શું તમે પણ ઘરે બેઠા ડ્રામા અને કોમેડી ફિલ્મ અને રોમાંસ વાળી ફિલ્મ જોવા ઈચ્છો છો? તો તમારા માટે બે ફિલ્મ લઈને આજે આવી છું. બંને ફિલ્મ છે ઓટીટી ની અંદર અવેલેબલ છે. ક્યાં અવેલેબલ છે એ પણ હું તમને જણાવવાનો છું. તો વિડીયોની અંત સુધી જરૂર જોજો અને વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂર કરજો. ખાસ કરીને પહેલી જે ફિલ્મ છે એનું નામ છે ધ ગર્લફ્રેન્ડ ફિલ્મ, કે જે રશ્મિકા મંદાનાની ફિલ્મ છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ છે અને ઓટીટી ઉપર નેટફ્લિક્સ ની અંદર રિલીઝ કરવામાં આવી છે. મેં જોયા પછી મને શું લાગ્યું એ પણ હું ટૂંકમાં તમને જણાવી દઉં કે ફિલ્મ છે એક સ્ત્રીની સાઈડ બતાવવામાં આવી છે કે જેની અંદર એક છોકરી જે નાની ભૂલ કરીને કહેવાય ને કે એક નાનકડી ભૂલ કરે છે અને પછી આગળ જતા શું શું ભોગવવું પડે છે, શું શું સહન કરવું પડે છે ને, એ જ આ ફિલ્મની સ્ટોરી લાઈન છે. મતલબ કે તમે જોઈ શકો કે આ ફિલ્મની અંદર જે રશ્મિકા મંદાનાની એક્ટિંગ છે ને તે આજ સુધી કોઈ ફિલ્મોમાં જોવા નહીં મળી હોય એવી આ ફિલ્મની અંદર એકદમ માસૂમ છોકરીનો રોલ ભજવેલો છે આની અંદર. અને જે તમે શરૂઆતથી જ હૂક કરી દેશે અને લાગશે કે શરૂઆતમાં એવું લાગશે તમને કે આ કોઈ કોમેડી મતલબ કહેવાય ને કે આ એક લવ સ્ટોરી વાળી ફિલ્મ છે, પણ ધીરે ધીરે જે કહેવાય ને કે જે એની છોકરી એક છોકરાના પ્રેમમાં પડે છે અને પછી જે કહેવાય ને કે એનું ફ્યુચર જોવે છે ને, મતલબ કે એના મમ્મીને મળવા જાય છે અને એની પછી જે એનું ફ્યુચર એના નજર સામે દેખાય છે ને, પછી જે સ્ટોરીનો વળાંક પડે છે ને એ જોવાની સખત મજા આવે છે. અને ખાસ કરીને આ તમને હું બધાને રિકમેન્ડ કરીશ કે એક વખત આ ફિલ્મ જરૂર જોજો. સાથે સાથે તમારા ઘરના પરિવાર સાથે પણ તમે આ જોઈ શકો છો. એક બે સીન થોડા એવા છે પણ કહેવાય કે ખાસ એવું એડલ્ટ એટલું બધું નથી ઉમેરવામાં આવ્યું, પણ ફિલ્મ સારી છે અને ફેમિલી સાથે વર્થ વોચ છે. અને આ નેટફ્લિક્સ ની અંદર રિલીઝ થઈ ગઈ છે, તો તમે જોઈ છે કે નહીં એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જોવાના છો તો ક્યારે જોવાના છો એ પણ કમેન્ટ કરીને જરૂર જણાવજો. એની પછી બીજું મેં જે ફિલ્મ જોયું એ ફિલ્મનું નામ છે આન પાવન પોલ્લાથુ. ખાસ કરીને આ નામ થોડુંક બોલવું પણ કહેવાય કે અજીબ છે, કારણ કે આ સાઉથનું તમિલનું ફિલ્મ છે, તો ખાસ એ રીતના એમના નામ હોય છે. તો આનું ખાસ કરીને આ પણ હિન્દીમાં જ અવેલેબલ છે, પણ ખાસ કરીને તમે ફિલ્મ જોવા જશો મતલબ કે આ ફિલ્મની સ્ટોરી લાઈન ગજબની છે, એકદમ ગજબની. મતલબ કે તમે જોઈ શકો કે લગ્ન થયા પછી જે છોકરી અને છોકરા વચ્ચેની જે પરિસ્થિતિ બતાવવામાં આવી છે ને એ જોરદાર રીતે બતાવવામાં આવી છે. સાથે સાથે જે કોમેડી અને ડ્રામા ક્રિએટ થાય છે ને એ જોવાની તો બહુ જ તમને મજા આવશે. કારણ કે આ ફિલ્મની અંદર લગ્ન પછી શું થતું હોય છે, મોટા ભાગના પરિવારની એક જ સમસ્યા હોય છે કે લગ્ન પછી છોકરાને કંઈક અલગ ગમતું હોય છે, છોકરીને કંઈક અલગ ગમતું હોય છે, અને પછી જે કહેવાય ને કે ડ્રામા ક્લિયર થાય છે, પછી ડિવોર્સ સુધી પહોંચી જાય છે. ડિવોર્સ સુધી પહોંચ્યા પછી જે પરિસ્થિતિ અને જે ડ્રામા ક્રિએટ થાય છે એ જોવાની બહુ જ મજા આવશે તમને. કારણ કે ખાસ કરીને દરેક ફેમિલીમાં આ ટાઈપની પ્રોબ્લેમ બધાને જોવા મળતી હોય છે, જેના કારણે પરિસ્થિતિઓ બહુ ગંભીર થઈ જતી હોય છે. પણ આને કોમેડીની વેવની અંદર બતાવવામાં આવી છે ને એ એકદમ જ સરસ બતાવવામાં આવી છે. અને હા, હું તમને ખાસ કહેવા માંગીશ કે આ બંનેની જે સ્ટોરી લાઈન છે ને એકદમ તમને શરૂઆતથી જ હૂક કરી દેશે. તમને એક મિનિટ પણ આમ કહેવાય કે આળસ નહીં આવે એવી આ ફિલ્મ છે. તો ખાસ કરીને ફેમિલી સાથે જરૂર જોજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા જ વિડીયો તમને મળતા રહે. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.